પ્રયાગરાજમાં મહાકુંભ જોવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, ત્યારે અમદાવાદથી એસટીની વોલ્વો પણ શરૂ થયા બાદ ગુજરાતના સુરત, વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ સુધીની બસ શરૂ કરવામાં આવી। આજે સુરતથી મહાકુંભ માટેની વોલ્વો બસને હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી હતી। આજે પ્રથમ દિવસે પ્રયાગરાજ માટે એક બસ ઉપડી હતી, જેમાં 35 ભક્તો પ્રયાગરાજ ગયા હતા। સુરતથી આવતીકાલથી રોજ 2 બસ ઉપડશે, જેનું પણ 50% વધુ બુકિંગ થઈ ચૂક્યું છે। અમદાવાદથી પ્રયાગરાજ માટેની વોલ્વો બસ શરૂ થયા બાદ સુરતથી પણ વોલ્વો બસ શરૂ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। સુરતથી 2 વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે, જેમાં આજે નાનાથી લઈને વડીલો સુધીના મુસાફરો પ્રયાગરાજ રવાના થયા હતા। આપ સૌને વિનંતી છે કે જે કંઈ પ્રશાસન દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આપણે લોકોએ કરવું જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની બીજી તકલીફ પડે નહીં। રસ્તામાં આવતી જતા 2 દિવસ તમારું રાત્રિ રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ હોટલમાં કરવામાં આવી છે। ત્યાં બી ગુજરાત ટુરિઝમનું જે ડોમ બનાવવામાં આવ્યું છે, એ ડોમ હાલમાં પહેલી બસો જતી હતી એના માટેની વ્યવસ્થા કાલે જ આપણે એ ડોમમાં જેનો ડોમ બની રહ્યો છે એ લાભ તમને લોકોને પહેલા દિવસે મળી શકે એવી નથી, પરંતુ કોઈ બી તકલીફ હોય તો તમે લોકો ત્યાં જઈ શકો, પરંતુ ભીડભાડમાં કોઈ બી પ્રકારે ત્યાં જતું જ રહેવું, આગળ જતું રહેવું, કલાક 2 કલાક થશે તો બસ તમારી રાહ જોશે, પરંતુ તમે ભાગાદોડીમાં તમે કોઈ બી પ્રકારે જતા વિનંતી છે। બની શકે છે કે થોડું ચાલવું પડશે, કારણ કે આપણે સૌ સમજીએ છીએ કે 10-15 કિલોમીટરનો જે રશ છે ત્યાં સુધી બસ જવાની પરમિશન નથી। આપણે યુપી એસઆરટીસી એટલે કે ત્યાંનો યુપી સરકારી બસ છે એની માંગણી કરી છે તમારા સૌની વ્યવસ્થાઓ માટે, જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે, પરંતુ તમારા સ્ટોપ પછી થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે સૌ લોકો તૈયારી રાખજો। એટલે જે તમારું પહેલું સ્ટોપ છે એ સ્ટોપથી કુંભ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ, જેથી તમને લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડળો દ્વારા સેવાકીય કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનો જે ડૂબકી છે એ સારી રીતે મારી શકો તેવી આપ